નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો અમદાવાદ ધોળકાના કોદરિયાપુરા ગામે પાણીમાં ફસાયેલા 3 લોકોનો હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું। ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં થશે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, પૂર્વ વિદેશ સચિવ શૃંગલાલનું નિવેદન। જળસ્તર વધતા ડેમમાંથી પાણી છોડાયું, ભારતે માનવતાના ધોરણે પાકિસ્તાને ત્રીજી વખત આપ્યું એલર્ટ। પૂરના પાણીમાં શાળા ગરવાઈ થઈ જતા 400 વિદ્યાર્થીઓ ફસાયા, એનડીઆરએફ ટીમ આર્મીની ટીમો રવાના, પંજાબમાં મોટી આફત। અમેરિકા પર જ ભારે પડશે ટ્રમ્પનો ટેરિફ, મોંઘવારી અને બેરોજગારીના કારણે સંતુલન બનાવવાનું અઘરું। રાજસ્થાનના ઉદયપુરમાં જાલોડ વિસ્તારમાં 55 વર્ષની મહિલાએ 17મા બાળકને જન્મ આપ્યો। પતિએ કહ્યું, અમે ગરીબ છીએ, રહેવા માટે ઘર નથી। વિમાનની શોધ થાય એ પહેલાથી જ આપણી પાસે પુસ્તક હતું। અનુરાગ ઠાકુર બાદ શિવરાજસિંહ ચૌહાણનું મોટું નિવેદન ચર્ચામાં। મેઘરાજાના રૌદ્ર સ્વરૂપના કારણે 1000 કરોડના રસ્તા ધોવાયા, 4 લેન હાઈવે, લુપ્ત ટોલ પ્લાઝાની ઉપર વહીથી મિત્રો વહી રહી છે નદી। હાલ અત્યારે વિદ્યાર્થીઓ માટે લઈને મહત્વના સમાચાર આવ્યા। ધોરણ 10 અને 12માની માર્કશીટમાં ભૂલો છે તો તે સુધારી શકાશે, સીબીએસઈએ શરૂ કરી નવી સિસ્ટમ। મૂળ ગુજરાતના જસ્ટિસ વિપુલ પંચોલીની સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિમણૂક, જસ્ટિસ નાગરત્નાએ કર્યો હતો વિરોધ। અમેરિકાના ટેરિફ બોમ્બ વચ્ચે ભારતની સૌથી મોટી તૈયારી, 40 દેશો સાથે ડીલનો પ્લાન કરશે નરેન્દ્ર મોદી। કેન્દ્રીય કેબિનેટની યોજાયેલી બેઠકમાં લાખો નાના દુકાનદારો, ફેરિયાઓ અને લારીવાળાઓને આર્થિક મદદ કરતી યોજના માટે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો। સરકારના આ નિર્ણયથી કુલ 1.15 કરોડ લોકોને સીધો ફાયદો થશે। ભરૂચમાં ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા દહેજની બેલ કંપની ખાતે 37 કેસોમાં જપ્ત કરાયેલો 6.11 કરોડના ડ્રગ્સના જથ્થાબંધનો નાશ કરવામાં આવ્યો। કપડવંજના અંતિસર સીમ વિસ્તારમાંથી બિયરના 914 ટીન સહિત 9.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જ્યારે 2 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો। અરવલ્લી લુણાવાડા માલપુર સ્ટેટ હાઈવે ઉપર અંબાજી જતા પદયાત્રીઓને અકસ્માત નડ્યો, 2 લોકોના મોત। રાજકોટમાં ગેરકાયદેસર રહેતા 7 આફ્રિકન વિદ્યાર્થી ઝડપાયા, તંત્રએ શરૂ કરી ડિપોર્ટેશનની તૈયારી। સોસાયટીના અધિકારીઓને લઈને મહત્વનો ચુકાદો, ચેરમેન સેક્રેટરીએ વાર્ષિક સભા બોલાવી ફરજિયાત। 7th ડે સ્કૂલ મેનેજમેન્ટને ડીએઓનો આદેશ, આચાર્ય અને જવાબદાર સ્ટાફને છૂટા કરી દો। કારમાં બેસી એમડી ડ્રગ્સનું વેચાણ કરતી ત્રિપુટી ઝડપાઈ, એક ફરાર, ₹12.4 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। વડોદરાના તલસણ ગામના સરપંચે ઝેરી દવા પી આત્મહત્યાનો કરેલો પ્રયાસ, પૂર્વ સરપંચ સહિત અન્ય સામે આક્ષેપો કરતી ચિઠ્ઠી લખી ભર્યું પગલું। જામનગરના ગણેશવાસ વિસ્તારમાં રહેતી સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજારનાર પાડોશીની અટકાયત, જેલમાં ધકેલવામાં આવ્યો। ટ્રમ્પના ટેરિફ બાદ અમેરિકાને મોટો ઝટકો, બેડશીટ અને તૈયાર કાપડની નિકાસ આજથી બંધ કરવામાં આવ્યું। અંકલેશ્વરમાં બાપાના આગમન ટાણે કરુણ ઘટના, 2 દુર્ઘટનામાં 1નું મોત, 12થી વધુ ઇજાગ્રસ્ત જોવા મળ્યા। વડોદરામાં શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકનારા યુવકોનું જાહેરમાં સરઘસ કાઢ્યો અને આરોપીઓએ માફી પણ માગી। ભાવનગરમાં અચાનક રોડ પૂરો થઈ જતા અકસ્માતમાં 1 યુવકનું મોત, તંત્રએ ચેતવણી માટે કોઈ બોર્ડ ન લગાવવાનો આરોપ। સુરતમાં દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ, શ્રીજીના ભક્તોએ ભારે ઉત્સાહ જોવા મળ્યો, ઉમંગ અને ઢોલ નગારા સાથે કરી શ્રીજીની પ્રતિમાની સ્થાપના। વડોદરાની પ્રાથમિક શાળાને સક્ષમ શાળા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો। જામનગરના લાલપુર નકશાકારક ચોકલેટનો જથ્થો ઝડપાયો, 1 વેપારીની ધરપકડ। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર, બોર્ડ પરીક્ષાને લઈ સીબીએસઈની ગાઈડલાઈન નવી જાહેર કરવામાં આવી।
પ્રાઇવેટ નોકરિયાતને 440 વોલ્ટનો ઝટકો, ઓફિસમાં 8 થી 9 નહીં પરંતુ 10 કલાક કરવું પડશે કામ. ટ્રમ્પ ટેરિફથી ગુજરાતમાં 1 લાખથી વધુ લોકો થશે બેરોજગાર. સુરતના ચોક બજાર વિસ્તારમાં રૂપિયાના બદલે કાગળની થપ્પી આપીને લોકો સાથે છેતરપિંડી કરતી એક ગેંગનો પર્દાફાશ. અમદાવાદ કાલુપુરમાં આવેલી આંગળિયા પેઢીમાં લાખોની છેતરપિંડી, મેનેજર જ 70 લાખ લઈને ફરાર. રાજસ્થાનના અજમેરમાં ખેલાયો ખૂને ખેલમાં અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી અને મિત્રો આ ત્રણેય આરોપીઓ ડબલ મર્ડર કેસમાં ફરાર હતા. દાહોદમાં માતાની નજર સામે જ 4 વર્ષની બાળકીનું સ્કૂલ બસ નીચે કચડાતા કરુણ મોત. અમરેલી નજીક સિંહના મોત માટે જવાબદાર 2 આરોપીની ધરપકડ, પૂછપરછમાં ચોંકાવનારી કબૂલાત. બોલાવડ જીઆઈડીસી ખાતે વિદેશી દારૂનું કટિંગ કરી રહેલ 2 ઝડપાયા, 3 ફરાર, ₹9.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ, રાજ્યમાં હજુ 6 દિવસ રહેશે મેઘમહેર. પતિ સાથે આડા સંબંધની આશંકાએ પત્નીએ મહિલાને લાકડી વડે ફટકારી, 3 વિરુદ્ધ ગુનો નોંધાયો. અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાની તડામાર હાલ અત્યારે તૈયારીઓ ચાલુ, 2.5 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ બનશે. ગુજરાતના લોકરક્ષક પોલીસ ભરતીનું મેરિટ જાહેર, 120.50 માર્ક્સ અટક્યું જનરલનું મેરિટ. નવસારીમાં ચોંકાવનારી ઘટના, લિવ ઇન રિલેશનશિપમાં રહેતા પુરુષે મહિલા પાર્ટનરની કરી હત્યા. ભારતીય ટીમના દિગ્ગજ ક્રિકેટરો વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા સહિત અનેક ખેલાડીઓને મોટો આર્થિક ફટકો. ટીમ ઇન્ડિયાની સ્પોન્સર ડ્રીમ 11 પણ ઘર ભેગી થઈ ગઈ. ટેરિફની અસર, જુલાઈમાં ભારતની ક્રૂડની આયાત ઘટીને 18 માસની નીચે સપાટીએ. વર્તમાન મહિનામાં ભારતની ઓઇલ રિફાઇનરીઓ દ્વારા રશિયા ખાતે ખરીદીમાં વધારો થવાનો દાવો. અમેરિકામાં શિક્ષણ બાદ નહીં મળે નોકરી, ઓપીટી બંધ કરવાની તૈયારી, લાખો ભારતીયોને વધશે ટેન્શન. વિશ્વની સૌથી નાની સોનાની ગણેશ લક્ષ્મીની મૂર્તિઓ સુરતમાં બની, 22 કેરેટ સોનાની 1 ઇંચની મૂર્તિના ભાવ ₹1.5 લાખ. ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવવા અરજી પણ કરવામાં આવી. અંબાજીના ભાદરવી પૂનમ મહામેળા માટે એસટી નિગમની મેગા તૈયારી, 5500 વધારાની બસો દોડાવવામાં આવશે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા માટે 10 કરોડનો વીમો ચાલુ, અકસ્માતમાં યાત્રાળુઓને મળશે વળતર, સરકાર દ્વારા જાહેરાત.